કમોસમી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે। હોલસેલ બજારમાં 10 કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને 800 પહોંચ્યો। જો કે હુટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનો ભાવ 1200 થી 1100 રૂપિયા વેચાઈ રહી છે। ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે। ગીરના સિંહની જેમ કેસર કેરી પણ ગુજરાતની ઓળખ છે। કેસરી કેરીના રસિયા આખું વર્ષ આ ફળને પાકવાની અને તેની લિજ્જત માણવાની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષે કેસર કેરીના રસિયા માટે માઠા સમાચાર છે। આ વર્ષે બજારમાં કેરીની આવક પણ ઓછી છે અને તેમાં પણ અધૂરામાં પૂરી માવઠા અને પવનના કારણે કેરી ઝાડ પરથી પડી જતા કેરીની ખેતી કરતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। આવી સ્થિતિમાં કેસર કેરીને ભાવ સતત ઊંચકાઈ રહ્યા છે। જો કે કમોસમી વરસાદના વારાફરતી રાઉન્ડ આવતા કેરીના ભાવમાં આંશિક ઘટાડો થયો છે। હોમ સમાચાર ગુજરાત માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આંશિક ઘટાડો, જાણો રિટેલ અને હોલસેલની કિંમત। માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આંશિક ઘટાડો, જાણો રિટેલ અને હોલસેલની કિંમત। કમોસમી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે। હોલસેલ બજારમાં 10 કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને 800 પહોંચ્યો। જો કે હુટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનો ભાવ 1200 થી 1100 રૂપિયા વેચાઈ રહી છે। માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આંશિક ઘટાડો, જાણો રિટેલ અને હોલસેલની કિંમત। કેસર કેરીના ભાવમાં વધારો। ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે। ગીરના સિંહની જેમ કેસર કેરી પણ ગુજરાતની ઓળખ છે। કેસરી કેરીના રસિયા આખું વર્ષ આ ફળને પાકવાની અને તેની લિજ્જત માણવાની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષે કેસર કેરીના રસિયા માટે માઠા સમાચાર છે। આ વર્ષે બજારમાં કેરીની આવક પણ ઓછી છે અને તેમાં પણ અધૂરામાં પૂરી માવઠા અને પવનના કારણે કેરી ઝાડ પરથી પડી જતા કેરીની ખેતી કરતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। આવી સ્થિતિમાં કેસર કેરીને ભાવ સતત ઊંચકાઈ રહ્યા છે। જો કે કમોસમી વરસાદના વારાફરતી રાઉન્ડ આવતા કેરીના ભાવમાં આંશિક ઘટાડો થયો છે। કમોસમી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે। હોલસેલ બજારમાં 10 કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને 800 પહોંચ્યો। જો કે હુટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનો ભાવ 1200 થી 1100 રૂપિયા વેચાઈ રહી છે। વહેલી સવારથી સુરત શહેરમાં મોસમનો મિજાજ બદલાયો છે। અહીં આકાશમાં કાળા ડિંબાક વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી છે। ડાંગર, તલ, મગ, કેરી અને શાકભાજી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે। અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો કેસર કેરીના ભાવમાં 20 કિલોએ 200 રૂપિયાનો વધારો અને હાફૂસ કેરીમાં 400 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। 10 કિલોના બોક્સનો રિટેલ ભાવ 1200 થી 1300 રૂપિયા બોલાઈ રહ્યો છે। તાલાલાની જેમ અમરેલીમાં પણ આંબાના બાગ વધુ હોવાથી કેરીનું સારું એવું ઉત્પાદન થાય છે। જો કે ખેડૂતોના મતે આ વખતે ઠંડી આંબાના મોરને બરાબર ન મળતા તેની સીધી અસર પાક પર થઈ છે। આ વખતે કેસરી કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી અને ઉપરથી કમોસમી વરસાદ પડતા ભાવ પહેલાથી ઊંચા બોલાઈ રહ્યા છે।